રાજકોટમાં પંચાયતમાં કૌભાંડો ખુલતા ગેરરીતિ અટવાવવા નાણાં વિભાગના કર્મી હિસાબનીશ તરીકે મુકાશે. લાલચના ખાડા મૂડી તાલુકાના સરલા ગામે ગરીબ આવાસના પ્લોટમાંથી ભૂમાફિયાઓએ માટી ખોદી નાખી. એએમસી એક્શનમાં અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા ફરી પ્રક્રિયા શરૂ. પૂર્વ વિસ્તારમાં ગોમતીપુરમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ સીલ કરાયા. ટેક્સની આવક અમદાવાદમાં એમસીને ટેક્સની એક જ દિવસમાં ₹12.2 કરોડની આવકમાં ₹6.19 કરોડ ઓનલાઈન પેમેન્ટ. ધોરાજીમાં બોગસ આરટીઓ કચેરી ઊભી કરનાર મનીષ મહેતાએ ખનીજ ખાતાના નકલી દસ્તાવેજ બનાવેનો ઘટસ્ફોટ. તિલકવાડાના ગ્રામ્ય વિસ્તારમાં બાળ લગ્ન રોકવા નિર્ભયા સ્ક્વોડનો લોકોને જાગૃત કરી શપથ લેવડાવ્યા. તળાવ કુવાના તળ સુકાયા. ઝેર ગામના પગી ફળિયામાં હેડ પંપ બંધ. 1 કિલોમીટર દૂરથી પાણી લાવવા લોકો મજબૂર.